નમસ્કાર દર્શક મિત્રો, બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતમાં જન આક્રોશ જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશની અંદર એક હિન્દુ યુવાનની હત્યા કરવામાં આવી હતી. તેના વિરુદ્ધમાં બાંગ્લાદેશના વિરુદ્ધમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા દિલ્હીની અંદર બાંગ્લાદેશ હાઈ કમિશનરની ઓફિસ સામે જન આક્રોશ અને આંદોલન અને મોટા પાયે પ્રદર્શનો થઈ રહ્યા છે, જેમાં પોલીસ અને કાર્યકરો વચ્ચે અથડામણ પણ જોવા મળી રહી હતી. અને ત્યારબાદ બાંગ્લાદેશની જે વચગાળાની સરકાર છે તેના મુખિયા યુનુસ છે, તેમના પૂતળાનું દહન પણ શહેરમાં કરવામાં આવી રહ્યું છે. તો હાલમાં બાંગ્લાદેશના વિરોધમાં ભારત દેશની અંદર મોટા પ્રમાણમાં જન આક્રોશ જોવા મળી રહ્યો છે. અને ભારતીયો માટે બાંગ્લાદેશના વિઝા પર પણ વિરામ લગાવી દેવામાં આવ્યો છે અને UN દ્વારા યુનુસ સરકારને પણ ફટકાર લગાવવામાં આવી છે. તો હાલમાં જે બાંગ્લાદેશ વિરુદ્ધ મોટા પ્રમાણમાં ભારતની અંદર જન આક્રોશ જોવા મળી રહ્યો છે, તેને લઈને વિરોધ પક્ષો અને હાલમાં જે સરકાર છે તે પણ આમને સામને આવી ગઈ છે, કારણ કે મોટા પ્રમાણમાં બાંગ્લાદેશનો વિરોધ થઈ રહ્યો છે. તો બાંગ્લાદેશના વિરોધને લઈને ભારત દેશની અંદર ઘણા બધા શહેરોમાં પોલીસ સામે અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો, બજરંગ દળના કાર્યકરો વચ્ચે પણ અથડામણ જોવા મળી હતી. ધન્યવાદ દર્શક મિત્રો.